નમસ્તે મિત્રો. તો ચાલો આજે આપણે બનાવવાનું છે બેલનું શરબત, જેને આપણે બીલીનું શરબત પણ કહે છે. અને બીલી એ છે બીલીપત્રના વૃક્ષનું એક ફળ, જે પાકી જશે એટલે આટલું સરસ હોય છે. તો એને આવડું મોટું અને પાકેલું હોય એને આપણે લેવાનું છે, અને એને આવી રીતે તોડી અને એનો જે અંદરનો પલ્પ છે એ બધો આપણે કાઢી લેવાનો છે. અને આવી રીતે મેં ચમચાની મદદથી અને ચાકુની મદદથી બધું જ પલ્પ કાઢી લીધો છે, અને એક એક મોટા તપેલામાં ભરી લીધો છે. હવે આ પલ્પ થોડોક હાર્ડ છે. જનરલી એકદમ પાકી ગયેલું હોય તો એકદમ સોફ્ટ હોય, જેને આપણે હાથથી મસળી અને એનો રસ કાઢી લઈએ છીએ પાણી નાખીને. પણ આ હાર્ડ છે એટલે આપણે એને થોડુંક ગરમ કરશું. તો મેં આવી રીતે 2 ગ્લાસ પાણી નાખી દીધું છે અને એને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે. એ ગરમ થાય છે ત્યારે જ આપણે એને દબાવતા રહેશું, જેથી એનો પલ્પ સારો બધો નીકળી જાય. અને મેં મેસરની મદદથી આવી રીતે દબાવી અને ગરમ થતું ગયું, અને મેં એનો પલ્પમાંથી રસ કાઢી લીધો છે. હવે એને ઠંડુ થવા દીધું છે. ઠંડુ થઈ જાય પછી એને આપણે આવી રીતે ગાળી લેશું, જેથી આપણને બધો જ રસ એનો પાણીમાં મિક્સ થઈ અને આપણને શરબત રૂપે મળે. તો મેં આવી રીતે બધું જ પ્રેસ કરી અને સરસ નીચોવી નાખ્યો છે, અને આપણે કાઢી લેવાનો છે. પણ આને આપણે મિક્સરમાં નથી પીસવાનું, કારણ કે મિક્સરમાં પીસશું તો એના બી છે એ કડવા હોય છે, જે બી પીસાઈ જવાથી એનો ટેસ્ટ બગડશે. તો આપણે એને આવી રીતે હાથની મદદથી જ રસ કાઢશું. અને હવે એની અંદર આપણે સાકર ઉમેરવાની છે. મેં સાકરને પીસી નાખી છે, અને 2 ગ્લાસ પાણીના પ્રમાણમાં મેં 1 કપ સાકર નાખી દીધી છે. અને હવે એને ઓગાળી લેવાની છે. ઓગાળવા માટે હું એને થોડુંક ગેસ ઉપર ગરમ કરીશ. ગેસ ઉપર ફક્ત એક ઉભરો આવે એટલી જ વાર આપણે ગરમ કરવાનું છે, જેથી આપણી સાકર સરસ પાકી જાય. તો હવે એક ઉભરો આવી ગયો છે એટલે ગેસ બંધ કરી દેવાનું છે, અને એને આપણે ઠંડુ થવા દેશું. એ ઠંડુ થઈ જશે પછી એની અંદર આપણે બે લીંબુનો રસ મેં એડ કરી દીધો છે, જે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે. ને હવે એને આપણે એમાં થોડુંક જીરું પાવડર એડ કરી અને આ ઠંડુ થઈ જાય એટલે આપણે એને ભરી લેવાનું છે બોટલમાં. અને ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે તમે પી શકો, અને ફ્રીજમાં રાખી લેવાની, તો એ લાંબો સમય સુધી સારું રહેશે. હવે આપણે આઈસ ક્યુબ્સ નાખ્યા છે, અને પુદીનાના પત્તા અને થોડોક મરી પાવડર નાખી અડધું શરબત અને અડધું ઠંડુ પાણી એડ કરીને આપણે ચિલ્ડ શરબત સર્વ કર્યું છે. તો આ શરબત ઉનાળાની મોસમમાં જરૂર પીવો, અને એકદમ રિફ્રેશિંગ શરબત છે, અને શરીરને બહુ જ ઠંડક આપે છે. તો એકવાર જરૂર ટ્રાય કરો. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ